વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે ચોમાસા સ્પેશિયલ એક નાસ્તો બનાવીશું પ્રાપ્તિસ કિચનમાં, જે છે મસાલા સિંગ. તો આ ગરમા ગરમ મસાલા સિંગ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 વાટકા જેટલા સિંગદાણા લઈ લેવાના છે. તો મેં અત્યારે મેઝરમેન્ટ કપ લીધો છે. તમે કોઈ પણ એક વાટકો સેટ કરી લો, અથવા તો વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે 2 થી 3 વાટકા અથવા તો 500 ગ્રામ જેટલી સિંગ પણ લઈ શકો છો. તો આ સિંગદાણાને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. આ રીતે હાથેથી મસળતા જઈ અને તેને વોશ કરવાના છે. વધારે પડતો વજન નથી દેવાનો, ફોરા હાથે આ રીતે પાણીમાં તેને એકદમ સારી રીતે વોશ કરી લઈશું. તો 1 થી 2 વાર તેને વોશ કરી લેવાના છે. આ મસાલા સિંગદાણા હું એકદમ અનોખી રીતે બનાવવાની છું, જે ખાવાની ખૂબ જ મજા પડે છે, અને એ પણ સ્પેશિયલી ચોમાસામાં. તો તમે ચોમાસામાં કયા કયા ગરમા ગરમ નાસ્તા બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો સિંગદાણા 1 થી 2 વાર વોશ કરી લીધા બાદ આપણે સિંગદાણા ડૂબે એટલું પાણી એડ કરી અને આને 10 મિનિટ માટે પલાળવા માટે સાઈડ પર રાખી દેવાના છે, જેથી કરી તેની સ્કિન છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય. તો ફક્ત 10 મિનિટ માટે તેને પલાળી દઈએ. આ સિંગદાણા પલળે ત્યાં સુધીમાં આપણે આ મસાલા સિંગ બનાવવા માટેના બીજા બધા મસાલાની તૈયારી કરીએ. આ મસાલા સિંગ બનાવવા માટે આપણે સિંગની ઉપર ચણાના લોટનું એક લેયર લઈ આવવાનું છે. તો તેના માટે 1/4 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ. જેટલી ક્વોન્ટિટીમાં સિંગદાણા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે ચણાના લોટની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે. તો 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો, તેની સામે આપણે 1/4 કપ જેટલો રાઈસ ફ્લોર એટલે કે ચોખાનો લોટ લઈ લેશું. આનાથી એકદમ સરસ ક્રિસ્પી બને છે. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. તો 1 ચમચી જેટલું નમક છે. હવે આપણે આ ત્રણેય વસ્તુને પહેલાં હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો આ આપણે જે સિંગદાણાની ઉપર એક એક્સ્ટ્રા લેયરનું કોટિંગ કરવાનું છે, તેના માટેનો આ એક લોટ તૈયાર કરી લીધો છે. અત્યારે આપણે આ લોટને સાઈડ પર રાખી દઈએ. તો અહીં 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે સિંગદાણાને પલાળવા માટે જે પાણી એડ કર્યું હતું તે બધું કાઢી લેવાનું છે. ત્યારબાદ સિંગદાણાની ઉપર આપણે 2 ચમચી જેટલા આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. જો તમે લસણ ન ખાતા હો તો લસણની જગ્યાએ મરચાં અને આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. મેં ફ્લેવર માટે લસણ એડ કર્યું છે. ત્યારબાદ આપણે સિંગના ભાગનું નમક એડ કરવાનું છે. તો અડધી થી પોણી ચમચી જેટલું નમક છે. ત્યારબાદ પોણી ચમચી જેટલો મરચાં પાવડર છે. જો તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો 1.5 ચમચી જેટલો મરચાં પાવડર એડ કરી શકો છો. ત્યારબાદ ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો છે. જો ગરમ મસાલાની ક્વોન્ટિટી તમે વધારે એડ કરશો તો આ મસાલા સિંગ છે તે કાળી બનશે, કેમ કે વધારે જો ગરમ મસાલો એડ થઈ જાય તો કોઈ પણ વસ્તુ છે તે કાળી થઈ જાય છે. ત્યારબાદ આપણે તેમાં પોણી ચમચી જેટલો ચાટ મસાલો છે, આ મસાલા સિંગને ચટપટી બનાવવા માટે એડ કરવાનો છે. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે, તેને પણ એડ કરી લઈએ. આ સ્ટેજ પર સાથે તમે 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. અને આ મસાલા સિંગને તમે ઈચ્છો તેવો ફ્લેવર આપી શકો છો તમારા ફેવરિટ મસાલા એડ કરીને. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રહે કે મસાલા એ રીતના એડ કરવા જેથી આ સિંગદાણા તળાતા સમયે કાળા ના પડી જાય, એવા મસાલાની પસંદગી કરી અને એડ કરવા. તો અહીં આપણે બધા મસાલાને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી અને આ મસાલા સિંગની ઉપર મસાલાનું એક કોટિંગ લઈ આવીશું. આ રીતે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને એક લેયર પણ બની ગયું છે. હવે આપણે જે પ્રીમિક્સ એટલે કે ચણાના લોટનું અને ચોખાના લોટનું પ્રીમિક્સ જે રેડી કર્યું છે આ મસાલા સિંગ માટે, તે થોડું એડ કરી અને મિક્સ કરતા જઈશું. તો અત્યારે હું આ પ્રીમિક્સ છે તે 2 ચમચા જેટલું એડ કરું છું. પછી આગળ જરૂર પડે તો આપણે વધારે 1 ચમચા જેટલું એડ કરી લઈશું. 2 ચમચા જેટલું આ પ્રીમિક્સ એડ થઈ જાય એટલે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું, જેથી કરી એક સિંગની ઉપર એકદમ સરસ આ ચણાના લોટનું કોટિંગ છે તે આવી જાય. તો હળવા હાથેથી બધું આપણે મિક્સ કરી લઈશું. આ જ રીતે મેં સિંગ ભુજિયા જે રેડીમેડ બજારમાં મળે છે એ તમે ઘરે પણ એ જ ટેસ્ટની સાથે એકદમ ઇઝીલી બનાવી શકો છો. તેની રેસિપી પણ મેં પોસ્ટ કરેલી છે. સાથે સાથે ખારી સિંગ અને દાળિયા ઘરે કઈ રીતે બનાવવા તેનો રેસિપીનો વિડીયો પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને આવી ઘણી બધી અનોખી નાસ્તાની રેસિપીઓ પોસ્ટ કરેલી છે મારી ચેનલ પર. તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી નાસ્તાની અનોખી અને એકદમ ઇઝી રેસિપીઓ મળી રહેશે. તો ફરી આપણે 1 ચમચા જેટલો લોટ એડ કરી અને મિક્સ કરી લઈએ. તો અહીં ચણાના લોટનું એકદમ સરસ કોટિંગ આવી ગયું છે, જોઈ શકો છો. તો આ જ રીતે આપણે કોટિંગ લઈ આવવાનું છે. હવે હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં કે એક સિંગની ઉપર એકદમ સરસ એવું કોટિંગ આવી ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. જોઈ શકો છો આ રીતે એકદમ સરસ કોટિંગ આવી ગયું છે. હવે આને આપણે તળી લઈએ. તો તળવા માટે હું જ્યારે આ પ્રોસેસ કરતી હતી ત્યારે મેં ગેસની હાઈ ફ્લેમ પર એક કડાઈમાં તેલને ગરમ કરી લીધું. હવે આપણે કોઈ પણ એક જારો લઈ લેશું અને તેમાં આ બધી સિંગ એડ કરી અને જેટલો પણ એક્સ્ટ્રા ચણાનો લોટ છે તે બધો નિતારી લેવાનો છે. અને ત્યારબાદ જ આપણે
આ સિંગને તેલમાં એડ કરીશું. તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ મસાલા સિંગને તળતા સમયે વધારે ક્વોન્ટિટીમાં તેલમાં આ સિંગ એડ નથી કરવાની, નહીં તો ઉપરનું જે કોટિંગ છે તે સરખું સેટ નહીં થાય તેલમાં અને ચીપકી જશે સિંગ. એટલા માટે 2 થી 3 બેચમાં આ સિંગને તળી લેવાની છે. તો હું અત્યારે 3 બેચમાં આ સિંગને તળીશ. ફક્ત 1 વાટકા જેટલી જ ક્વોન્ટિટી છે સિંગની, છતાં પણ આપણે 3 બેચમાં તળીશું, જેથી કરી એકદમ પરફેક્ટ એવી આપણી સિંગ છે તે તળાઈને રેડી થઈ જાય. આ સિંગને તેલમાં એડ કરી દીધા બાદ થોડી સેકન્ડ્સ માટે તેને તેલમાં સેટ થવા દઈશું. ત્યારબાદ આપણે તેને 2 થી 3 મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ તેલમાં ફ્રાય કરી લઈશું. તો લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો આપણે ફક્ત 2 થી 3 મિનિટ જેટલો જ સમય લાગશે આ મસાલા સિંગના એક બેચને તળાતા. તો ઉતાવળ ના કરવી, ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે. જો ગેસની હાઈ ફ્લેમ પર તમે આ પ્રોસેસ કરશો તળવાની, તો આ મસાલા સિંગ છે તે બહારથી બળી જશે અને અંદરથી તે સોફ્ટ રહેશે. એટલા માટે તો અહીં જોઈ શકો છો 2 થી 2.5 મિનિટ જેટલો સમય થયો છે. હવે આપણે ચેક કરીએ તો વાવ, એકદમ સરસ લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે, એકદમ પરફેક્ટ કલર આવી ગયો છે. તો આ બેચને આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ. ત્યારબાદ આ જ રીતે આપણે સેકન્ડ બેચને પણ તળી લઈશું. તો આ રીતે કોઈ પણ કાણાવાળા જાળામાં 2 થી 3 ચમચી જેટલા આ મસાલા સિંગ દાણાને એડ કરી અને એક્સ્ટ્રા ચણાના લોટને કાઢી ત્યારબાદ તેલમાં એડ કરવું અને તેલમાં થોડી સેકન્ડ્સ માટે સિંગને સેટ થવા દેવી. ત્યારબાદ તેને હલાવી અને 2 થી 3 મિનિટ માટે સિંગને તળી લેવી તેલમાં. આપણે જેટલો પણ એક્સ્ટ્રા ચણાનો લોટ હોય તેને આપણે કાઢી અને ત્યારબાદ તેલમાં એડ કરવાની છે. તો એ એક્સ્ટ્રા બચેલો ચણાના લોટનો શું ઉપયોગ કરવો એ પણ હું તમને આગળ જણાવીશ. તો જોઈ શકો છો આ બેચ પણ એકદમ સરસ તેલમાં સેટ થઈ ગયો છે અને એક એક દાણા છૂટા છે. તો આને પણ થોડો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળી લઈએ. ત્યારબાદ આપણે આ ગરમા ગરમ મસાલા સિંગને છે તે સર્વ કરી લઈશું. આ વધેલા ચણાના લોટના હું તમને 2 ઉપયોગ બતાવું. પહેલો ઉપયોગ તો એ, રૂટીનમાં તમે જે કોઈ પણ શાક બનાવતા હોય તેમાં તમે આ લોટ એડ કરી દો તો શાક એકદમ ઘટ અને ગ્રેવીવાળું તૈયાર થાય છે. અને બીજો ઉપયોગ એ કે ચોમાસામાં ભજીયા તો બનતા જ હોય છે, તો ભજીયાના બેટરમાં તમે આ લોટને સાથે એડ કરી શકો છો. આ બંને ઉપયોગ મેં તમને બતાવ્યા. તમને જે કોઈ પણ રીત પસંદ આવે એ રીતે તમે અપનાવી અને આ ચણાના લોટનો યુઝ કરી શકો છો. તો અહીં આજની આપણી ચોમાસા સ્પેશિયલ નાસ્તાની રેસિપી તો બનીને રેડી થઈ ગઈ. જો તમને આ કુરકુરી, ચટપટી અને અનોખી મસાલા સિંગની રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને સાથે સાથે આવા બીજા અનોખા અને સિઝનલ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા અનોખા, હેલ્ધી અને ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસિપીઓ મળી રહેશે. અને હા, સાથે સાથે સિઝનલ રેસિપીઓ તો ખરા. આમાંના હું 1 થી 2 વિડીયોની લિંક છે તે આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ. સાથે સાથે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આવા અનોખા નાસ્તાની રેસિપીના વિડીયોની લિંક છે તે મળી રહેશે. આવા બીજા ઉપયોગી અને સિઝનલ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.